વિદ્યાર્થી મિત્રો, ચૂંટણીની વાસ્તવિક પરિસ્થિતિને દર્શાવતું મારું લખેલું ગરમા ગરમ કાવ્ય કે ધન્યમાં ધરતી તે દૂધડા પાયા, ધન્યમાં ધરતી તે દૂધડા પાયા. ચૂંટણીનો પ્રચાર કેવો હોય કે ઢોલઢ ઉગશે અને ધીંગાણાઓ જામશે, ધન ધાન્ય તરશે અને ધારાઓ લાગશે, દારૂ ગરીબી અને ભ્રષ્ટાચાર ભાગશે, વાટકીમાં આ વાલીડાઓ ખોટા વાદાઓ ભરી ભરીને લાયા, તોય ધન્યમાં ધરતી તે દૂધડા પાયા. કેવા વચનો આપશે કે રોજગારીના રાસડે રંગે રમાડશે, ગીતડા ગેરંટીના આખા ગામમાં ગવડાવશે, આ ભણેલા ભાયડાને નોકરી ભરમાવશે, વેપાર ધંધા ધોય ધૂળ આંખમાં નાખવાને આયા, તોય ધન્યમાં ધરતી તે દૂધડા પાયા. આ ભાઈઓ ભળશે અને ભાગલાય પડશે, એક થયેલી એને આ નાત જાત નડશે, 5-25 માટે કેટલાય મરશે. આ શાંતિનો સંદેશ લઈ અને સળગાવવા આયા, તોય ધન્યમાં ધરતી તે દૂધડા પાયા. એ ખેડૂતને નહીં મૂકે, ગમે ત્યાંથી ગોતી લેશે કે ખેડૂતને ખોજશે અને ખેતરને ખોદશે. આ ઢાંઢાની જેમ બધા દોરીથી ડોલશે, જગતના તાતની પોતે વેદનાઓ બોલશે, ઊંચા ભાવતાલના ખોટા ભથાણા ભરી ભરીને લાયા, તોય ધન્યમાં ધરતી તે દૂધડા પાયા. ભગવાનને નહીં મૂકે કે ભક્તો ભેળવવાને દેવ સ્થળે મળશે, ભક્તિની આડમાં ભાષણ નીકળશે, ભાવેથી ભજીયા અને તાવા જમણ છે, પ્રસાદની આડમાં હંધાઈને લોલીપોપ મળશે. હવે તો ભગવાન પણ કે છે અમે અહીંયા ક્યાં ભરાયા, કે ધન્યમાં ધરતી તે દૂધડા પાયા, ધન્યમાં ધરતી તે દૂધડા પાયા. જય હિન્દ.